રશિયાએ પુતિનના નિવાસસ્થાન પર થયેલ કથિત હુમલાના ડ્રોન ટુકડા અમેરિકાને સોંપ્યા. શાંતિ મંત્રણા વચ્ચે ડ્રોન વિવાદ વકર્યો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં એક નવો વળાંક આવ્યો છે. રશિયાએ તાજેતરમાં પ્રમુખ વ્લાદિમીર પુતિનના નોવગોરોડ ક્ષેત્ર સ્થિત નિવાસસ્થાન પર થયેલા કથિત ડ્રોન હુમલાના પુરાવા તરીકે ડ્રોનનો એક મહત્વપૂર્ણ ટુકડો અમેરિકાને સોંપ્યો છે. રશિયાના લશ્કરી ગુપ્તચર વડા એડમિરલ ઇગોર કોસ્ટ્યુકોવે મોસ્કોમાં અમેરિકી મિલિટરી એટેચ લશ્કરી અધિકારી સાથે મુલાકાત કરી હતી અને તેમને ડ્રોનનું નેવિગેશન કંટ્રોલર સોંપ્યું હતું. રશિયાનો દાવો છે કે આ ઉપકરણના ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ડ્રોનનું લક્ષ્ય પ્રમુખ પુતિનનું આવાસ જ હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા વિડીયોમાં એડમિરલ કોસ્ટ્યુકોવ અમેરિકી અધિકારીને આ ટુકડો સોંપતા જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે રશિયન નિષ્ણાતોએ ડ્રોનની મેમરીનું વિશ્લેષણ કર્યું છે, જે શંકા વગર સાબિત કરે છે કે 28-29 ડિસેમ્બરની રાત્રે 91 ડ્રોન સાથે કરવામાં આવેલા હુમલાનો મુખ્ય હેતુ રશિયન રાષ્ટ્રપતિના બિલ્ડિંગ કોમ્પ્લેક્સને નિશાન બનાવવાનો હતો. રશિયાનું માનવું છે કે આ ભૌતિક પુરાવા સોંપવાથી પશ્ચિમી દેશો દ્વારા વ્યક્ત કરવામાં આવતી શંકાઓ દૂર થશે અને સત્ય સામે આવશે. બીજી તરફ યુક્રેન અને અમેરિકાએ રશિયાના આ દાવાઓને નકારી કાઢ્યા છે. યુક્રેનનું કહેવું છે કે આ રશિયાનો દુષ્પ્રચાર છે, જેનો ઉદ્દેશ્ય શાંતિ મંત્રણામાં અવરોધ ઊભો કરવાનો છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ પણ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે યુક્રેને પુતિનના નિવાસસ્થાન પર કોઈ હુમલો કર્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ બાદમાં તેઓ પણ આ મામલે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. આ ઘટનાને કારણે હાલમાં ચાલી રહેલી રશિયા યુક્રેન શાંતિ પ્રક્રિયા પર તણાવના વાદળો છવાયા છે.